हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले लास्ट डे रूल सर्वाइवल लाइट। અને કાલના વિડીયોની વાત કરી તો કાલના વિડીયોમાં આપણે રેડ કરી હતી આજુબાજુના ઘણા બેસ હતા। એક ટાવર બેસી ઉપર ગયા હતા, પણ ત્યાં પછી ફાઇટ લઈને પાછું વહી આવવું પડ્યું એવું થઈ ગયું। અને આપણા બેસમાં કોઈ ઘેરું જ નથી। અને આજના વિડીયોની વાત કરી તો હું આ જગ્યાએ ગુલાબી રૂમ કરવા ગયો તો ત્યાં મારું એક આવડા નાનકડું બેસ છે, એટલે ત્યાં આરામથી હેલાઈથી થઈ જાય। પણ ઇઝી ઝેડો નથી, હજી ઇઝીની વાટ જોઈને બેઠો છું કે હવે ઇઝીને બધું આવી ગયું છે। હું આ ગાડી લઈને ગયો આપણે અમીર માણા રહીએ ને, ગાડી ચડી જાય એટલે આપણને ગમી નથી। હાલે તો રસ્તામાં ગાડી પડી હોય ત્યાંથી આપણે ઉપાડ લઈ, આપણી પાસે ફ્યુલ એટલો હાજર થઈ જ જાય। એટલે એમાં કાંઈ આપણે લપ હોય નહીં ને હવે બધો સામાન એની જગ્યાએ ફેંકી દઈ। આ દહોરો બધી કોઈ ઓટો ગેનર ને એવું બધું જોડ્યું એ બધું એની રીતે પ્લેસ કરી દે આગળ ને એવું બધું હાલે છે। એ જગ્યાએ ત્યાં ગુલાબી રૂમ થઈ જાય છે, કે હું નકર બધા જગ્યાએ રખડીને ત્યાં શેડી ગયો તો ત્યાં મને એક ગુલાબી રૂમ જેડો, નકર બાકી ક્યાંય જેડો નથી। હજી ટાઈમ નકર બધે થઈ ગયો તો 2 વાગ્યાનો બપોરનો। બપોરના 2 વાગે બધે રૂમ આવી જાય છે। એક આગળની મને ત્યાંથી જેડી હતી, એ ત્યાંથી જેડી, બઝુકા હોય ત્યાંથી જેડીશ। અને એક બોક્સમાં નથો આમતો એટલે પછી 2 બોક્સ મૂકવા પડ્યા મારા પાસે। એટલે એમાં બધો એમાં મૂકું છું ને ઘણું બધી આમાં મૂકું છું, એવી રીતે રાખું છું। ને આ બધું આમાં નીચે એક્ઝામિનેશન ચડતા હોય એની રીતે એ બધું એવી રીતના નોખું નોખું એટલે રાખ્યું છે। આમાં બધા આર્મર પડ્યા છે આપણની પાસે। આર્મરી જો જડવા આર્મર હજી જડે છે। મેડિકિટનું આખું ફ્રીજ ભર્યું છે, એમાંય કોઈ કમી છે નહીં। આ બોક્સ ભરાય છે બધા આગળ તમે જોઈ લ્યો। એટલે પછી આ કાર્ડના ને એવા બોક્સ તો એ ન ભરાય, પછી એ તમારે ખોટું પડે, એકલો માણસ કેટલે પૂગે પછી। તો ઝાઝા ભાગના બોક્સ મેં જે ફાર્મિંગના બોક્સ છે ભરી દીધા છે। તો કેબિનેટ ફૂલ ભરી દીધું છે। ક્રૂડ ઓઇલ ઘણું પડ્યું છે, પણ જ્યાં સુધી મને ઇઝી ન જડે ને ઇઝીને હું મારું નહીં ત્યાં સુધી ઓઇલ રિફાઇનર ન જડે ત્યાં સુધી કંઈ થાય નહીં। એટલે એ તો મારે કંઈ કામનું છે નહીં। અહીંયા એક બોક્સ મૂક્યું છે, આમાં બધું આવું ગાડીના ચેસ ને એમાં આવું બધું એમાં પડ્યું હોય, કચરાવાળી વસ્તુ કહી ગઈ। એટલે એમ સારી વસ્તુ ઘણી કહીએ કે કચરો કહી ગયા આપણે, જે તમે ઘણો એ દરવાજા છે ને ઘણું છે। અને ઘણા મેં દરવાજા મેલ્ટ હોતે ને કરી નાખ્યા, કે મારે એમાંથી સામાન જોતો હોય ચડી જાય। અને હવે જો મેં પછી ત્યાંથી થોડું સ્કીપ કરી નાખ્યું, એ બધું ગોઠવમાં થોડોક ટાઈમ બગડતો હોય। અને એટલી મારા પેટણે ફાર્મિંગવાળું પડ્યું છે એટલો સામાન। બધા ફર્નેસ મેં ખાલી કર્યા, ઉપરનો ફર્નેસ હતો અને હેઠે બધા પડ્યા હતા એ। અને કાંઈક આમાં પડ્યો તો પાવડર ને બધો લઈને વાગડેનો બ્લેક પાવડર બનાવી નાખું, કે હવે આજનો દી ને કાલનો દી રહ્યો છે, પછી પરમ દી સાંજે રેડ ટાઈમ ચાલુ થાય ને બધું પછી ફાઇનલ રેડ ટાઈમ આવી જાય, પછી આખા બેસ તૂટવા માંડશે કંઈ। એટલે 2 દીનો ટાઈમ છે, પરમ દીનો ટાઈમ આપણે ગણીએ કે પરમ દી તો હું બપોર ગેમ ચાલુ કરું એટલે એ કંઈ ગણાય નહીં, એવું બધું હોય આમાં। પછી સાંજે તો 5:30 તો રેડ ટાઈમ સ્ટાર્ટ થઈ જવાનો હોય, એટલે તેથી પછી કંઈ આપણે ઊભું રહેવાનું થતું નથી। તે દિન આપણે કાંઈ ઝાઝાથી ઝાઝા બોમ્બ હોય તો આપણે 4-5 બેસ રેડ કરી લે, એટલે પછી એ 4-5માંથી બીજે પાછા 4-5 થઈ જાય ને એટલું એમાંથી ફાર્મિંગ નીકળી શકે, એટલા બમ એમાંથી બનાવી શકીએ પછી આપણે। એટલે એ કાંઈ આપણી પાસે પ્રોબ્લેમ છે નહીં, બમ તો એટલા બની જાય આઈ થિંક, એટલે એ કાંઈ લપ રહે નહીં। બ્લેક પાવડર એટલી વારમાં બની ગયો છે, હવે પાછળમાં ના હજી જો એટલો બને છે। આ મને ખબર હતી, મને લાગતું હતું એટલે મેં કીધું હજી કાંઈ બહુ નક્કી નહીં। આમ બ્લેક પાવડર બનતા બનતા પાછો વધી હોતાઈને જતો હોય, એમાં આપણો ફાયદો છે। જાદુ થતા થતા ભલે ને વૈદ્ય રાખે 10-20 વૈદ્ય રાખે તો આપણને જેડે જ રાખવાનો, કોઈ લોપ જ નથી ને। બીજું તો હું મારે તમને કહું, અહીંયા લગીને તમે જોતા હોય, તમને ગમતો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળું આઇકન જો પ્રેસ કરજો, જેનાથી તમને મારા વિડીયો નોટિફિકેશનથી પહેલાં ચડી શકે। એવું બધું એમાં હોય તો કરી ગયો, મફતનું જ હોય। હું કંઈ પૈસા કોઈ પાસે લેતો નથી ને કોઈને દેતોય નથી, કે ગરીબ માણા પાસેથી હું તમે લઈ લેવો। હા, અને કોઈને રમવું હોય તો કોમેન્ટ કરી દેજો। એક ભાઈ બિચારા મને રોજ કમેન્ટ કરે છે કે મારે રમવું છે, એને મેં મારી આઈડી હોતે મેં એને કમેન્ટ કરીને દીધી છે, અને મેં કીધું હોતે જે જૂનું સર્વર છે એના છેલ્લા વિડીયોમાં મેં તમને આપ્યું છે મારી આઈડી, કે આખી બતાવી છે, હું નામ છે એમાં જોઈ લ્યો। ત્યાંથી તમે મને રિક્વેસ્ટ નાખી શકો, પણ પાછું મને કમેન્ટ હોતે કરી દેવાનું કે હું તમારા સબસ્ક્રાઈબર છો, આ મારું નામ છે। અને અમારે જલ્દી જ પાછું આના પછીનું સર્વર હોતે ચાલુ કરવાનું છે, એ રેન્કેડ સર્વર છે। જો બ્લેક પાવડર બની ગયો છે તો એમાં આપણે હારે રમી ગઈ। આ એટલો બ્લેક પાવડર બન્યો છે ને એટલો બ્લેક ચાકોલ પડ્યો છે મારા પાસે। આમાં સામે છે કે શું છે, આમાં તો મને નથી લાગતું હાઈમ છે। બે સ્ટેક ખામી જાય, પણ 2 સ્ટેક એમાં નથી મળવા। આપણી પાસે સામાનની કમી છે એવું નથી, આપણી પાસે બોક્સના બોક્સ ભર્યા પડ્યા છે। આને આમાં નાખ દો બધું, ઉપરનું બોક્સ કે ભર્યું છે બ્લેક પાવડરથી નહીં કદાચ ભર્યું છે। હા, જો બ્લેક પાવડર હજી આમાં એટલો પડ્યો છે ને એટલે બમી પેડાશ બનેલા, એટલે તમે વિચારી લો બોમ હજી ઘણાય બની છે। એટલું બોક્સ તો એક બોક્સ તો ભરાઈ જ જાય, 100 બોમ ઉપર બની જાય। બ્લેક પાવડર હજી એટલો બનશે, કે હજી હું 2 દી મારા પાસે પડ્યા છું, 2 દીમાં 2 બોક્સ જેટલું તો ફાર્મિંગ કરી જ લઉં, મને એટલો યકીન છે મારા ઉપર। અને અહીંયા જુઓ તમે, આ બોક્સ જુઓ,
આમાં એટલું જ મેં ખાલી રાખ્યું છે સ્ટીલ. તમને થોડું લાગતું કે જાજુ લાગતું, મેં એટલું જ ખાલી રાખ્યું છે. હવે એમાંય નથી આમ એમ એ કહ્યું કે ભર્યું પડ્યું છે આખું. આમાં માંસ એટલા ખર્ચ પડ્યા છે. આપણી પાસે થોડો થોડો સામાન જ છે, જાજો તમતા સામાન નથી. એવું નથી બહુ જાજો સામાન છે. જો ફ્રીજે એટલું જ ભર્યું છે. હવે ફ્રીજમાં જેમ કે પણ હામ એમ નથી, આપણે એટલું ભર્યું છે. ગનું એટલી જ છે આપણી પાસે, જાજી ગનું નથી. એમ નથી કે આપણી પાસે બહુ જાજી ગનું હોય. હું નથી માનતો કે મારા પાસે બહુ જાજો સામાન છે. નકર ઘણા પાસે જાજો સામાન હોય, પણ આપણી પાસે ગરીબ માણસો પાસે શું હોય. હજી એક બોક્સથી આટલું તો અહીં મૂકી દીધું છે. મારે પહેલી વાર આવું થયું છે કે મારા પાસે બોક્સ એટલા બધા છે ભરેલા. નકર મારે પાસે કોઈ એટલા બોક્સ નહોતા ભરેલા. તમે મહિનું સર્વર જોયું, તમે જોયું નહોતું. મારે 4 બોક્સમાંથી ઇનફ થઈ ગયું હતું, 4 થી 5 બોક્સમાં. અને આમાં તો બોક્સ જ નથી અમારી એમ. 2 અહીંયા, એક અહીં નીચે ને 4 અહીંયા. એટલા બોક્સ જ મૂક્યા છે ખાલી મેં. તો એ બધા ભેરા ભેરા લાગે છે. પાછો એકાદો ગુલાબી રૂમ થાય તો કરતો આવું, બીજું કંઈ હોય નહીં. અહીંથી નાવ બધું લઈ લઉં અને માંસ ને આર્મર લઈ લઉં. એટલા બધાને મારા વાયરને હું લઈ જઈને કરો, વાયર અડધા મૂકી દઉં. વાયર આપણે દાદા ત્યાં ન જાય. આપણે પાસે 20 વાયર હોય ને એટલે આરામથી રૂમ ખુલી જાય. તો એમાંથી આપણને પાસે 10-15 ઘણી વાર તો હું 5 વાયર એમાં કરી નાખું છું. 20 તો હારે રાખવું વળી ગયા, આમાં લફડું ન થાય એટલે બહાર નીકળવા હેલું પડે. હું એમને ધોડો જાઉં છું આર્મર લીધા વિના. એમને તો કાંઈ જવા હે નહીં, એટલે આર્મર લેતા જાય આમાંથી. આર્મરમાં ટોપી છે, આર્મરમાં બીજું તો ચડ્ડી એક ઘટે છે, આ ઉપરનું છે ને આ નીચેના જોડાય છે ને માસી હાલે. આપણે પાસે માસ તો તૂટલું હાલ છે મને લાગે છે, એટલામાં થઈ જાય. ત્યાં રૂમમાં તો આરામથી ખુલી જાય એમ છે. પણ હવે એક આ ચડ્ડી બનાવવા બેહવું જોઈએ મારે લાગે છે. 2 બનાવી લઈએ એક, એટલે એક મૂકે જાય ને એક લેતો જાય. કેમકે આમાં ઘટ છે મને આવડે. હું વળી આ એક સેટ પડ્યો ને તો હેલું પડે, કેમકે આમાં કંઈક બાજણું હાલતું હોય બાય, તો હું બનાવવા બેહું અહીંયા. એના કરતાં એક બનાવેલું એક્સ્ટ્રામાં હોય તો એ હેલું પડે ને. હા, ઘણા ને હોય એવું ન બનાવતા હોય, જરૂર પડતી એમ બનાવતી હોય. હું એકાદું એક્સ્ટ્રા સેટ રાખું છું. ઘણા બનાવતા હોય, ઘણા તો આખું બોક્સ ભરીને રાખ્યું કે જરૂર પડી નથી ને આ ઉપાડ્યા નથી બધા. એ પણ આખા લીઝનવાળા રમતા હોય એટલે એને એ જ હેલું પડે. આખું ક્લોસેટ ભરીને રાખે આર્મરનું. જે બધા ઓનલાઈન આવ્યા બધા એક સેટ પહેરી લીધો, એક સેટ સ્પેર હાટું રાખે કે જરૂર પડી એટલે એક પાછો લઈ લીધો. એવી રીતે આમાં પછી આમાં જેવું ફાવતું એવી રીતના કરતા હોય. આપણે એકલા માણસને શું જરૂર છે એટલી બધી. ને પછી તો અહીંયા સ્ટીલ એક ઘટે માર પાસે, એક તો એ સ્ટીલની કમી પડી જાય. અને સ્ટીલ જ કહેવાય ને, બહુ અંદાજો નથી મને પાછો. આપણી પાસે જો એક અહીંયા ઓટોગેનન છે, એક ઓટોગેનન અહીંયા છે. હવે 2 ઝાઝા ભેગી મેં સેટઅપ કરી જ દીધું છે. એકને મૂકી દઉં ને એકને હું પહેરી જાય, રસ્તામાં બની જાય ને એટલે કેમ કે જાજી વાર નહીં લાગે. મેડિકિટ લેતો જ અહીંથી આગળ, કેમકે આર્મર પહેરી તો કદાચ મેડિકિટની જરૂર પડી શકે. કેમકે 200 હેલ્થ થઈ જાય ને આ ટાણે 100 હેલ્થ હોય એટલે એમ કંઈક ફેર પડે ને થોડો ઘણો. એટલે જાજી તો નહીં પણ 5-4 લેતો જાવ ને તો એ થઈ જાય. અમારા પાસે જાજી મેડિકિટની જરૂર ન પડે. ભાગે જતા હોય કે આ ગાડીમાં જતા હોય તો રસ્તામાં ક્લોથ ઉપાડે જતા હોય. જો એક બજુકાવાળી મિસેલ અહીંયા છે, એક હામી ગન છે ને કાંઈ શોર્ટ ગન છે. એટલે કોઈ અહીંયા લગીને પૂગેની દરવાજા તોડે ને તો અહીંયા ભીં પડે એમ છે. પાછા અહીંયા ઉપર આવતા હજી અહીંયા આ બધામાં વિચાર છે કે ઓટોગેન મૂકી દઈ હું, પણ બહાર વધારે જરૂર છે. જો અહીંયા મૂકી દીધી છે અને અહીંયા જો એક છે શોર્ટ ગન. અને બહાર આવતા જો અહીંયા મેં હમણાં બધું આ ગુલાબી રૂમ લૂંટીને આવ્યો હતો ને એનો સામાન જે જડ્યો હતો ને બધું મેં સેટઅપ કરી દીધો છે. અને વૈશ્યમાં હું 2-3 ગુલાબી રૂમ બીજા હોતે કરીએ એટલે આ મને જાજો સામાન જડી ગયો છે. આ 3 ફર્નેસ એક્સ્ટ્રા જડી ગયા, એટલી ઓટોગેનન જડી ગઈ છે. અને હજી તો હું રૂમ ખોલવા જાઉં છું, કે હજી કમી છે મારા પાસે. બધામાં એમાં ભરેલો જ છે. 200 શોર્ટ ગનમાં જાજો એમાં ન જોતો, એટલે એમાં 150 ભર્યો હોય. બધામાં જેવી રિક્વાયરમેન્ટ હોય એ રીતના એમાં ભરેલો હોય આપણી પાસે. એટલે ડાયરેક્ટ જો આપણે એ જ ગુલાબી રૂમ કરવા જવાનું છે ને અટાણે આપણી પાસે ગાડી છે નહીં. તમે ઘડીક પહેલાં જોયું હોય તો એ હવે આગળનો હતો વિડીયો, એટલે એમાં ગાડી હતી આપણી પાસે. હા તો જો ગાઈસ, હું એક વસ્તુ ભૂલી જતો ને, હું લેવા ગયો તો પાછો નીચે, એટલે થોડુંક એવું વિડીયોમાં કટ થઈ ગયું, મેં કટ માર્યું. જોકે આ ગન લઈ આવતા હું ભૂલી ગયો ને, ગનનો એમો લઈ આવવાનો હતો. કેમકે ત્યાં કદાચ ઇઝીલી સ્પોન થયો હોય તો હું મારી શકું. અટાણે હાઈનનો ટાઈમ હાલે છે. હવે કાલ જે થાય ને રેડ ટાઈમ, એ ફાઇનલ રેડ ટાઈમ કાલ સાંજે સ્ટાર્ટ થઈ જાય. અને આ બંદાએ હજી હમણાં બેસ બનાવ્યું છે. અહીંયા આખું એક લીઝન છે, એને હમણાં જ બેસ બનાવ્યું હજી. એને અહીંયા 2 છાટુથી બનાવી છે, મારો એવો અંદાજો છે. પણ મને કોઈ ભટકાણા નથી, એટલે મને કેમ ખબર પડે કે કી લીઝન હોય ને એને શું કામ બનાવ્યું હોય. જ્યાં લગી મારો અંદાજો ત્યાં લગી એને 2 ચમણા કાલ સાંજે આવી છે, એટલે લેવા હાટું હોય છે. અને જો હવે ગાઈસ આ રેડ ટાઈમ ફાઇનલ સ્ટાર્ટ થઈ ગયો છે. અને હવે અહીંથી આખા બેસ તૂટવા માંડે. પણ હું મારી ફાઇટ હાલતી હતી છેલ્લા અડધી કલાક 1.5 કલાકથી હાલે છે એમ કહી ગઈ. અડધી કલાક તો નહીં, 1.5 કલાક જેવું કહેલી છે. અને આવડાવને 2 જડી ગયું છે. એક અહીંયા છે ને એક ઓની ગયેલું હતું. તમે મેપમાં જોયું હોય તો આગળ 2 જગ્યાએ હતું.
એટલે આની મારી ફાઇટ નથી હાલતી. જે ઓલો હેકર આપણે ખબર છે શરૂઆતમાં જેડો તો બીજા ત્રીજા વિડીયોમાં મેં તમને દેખાડ્યો હોય તો હવામાં ઉડતો હતો અને બાંધણું થયું હતું અમારું. એ હેકરને મારું બેસ્ટ તો લોકેશન ખબર જ હોય. એટલે એ અહીંયા પૂગી ગયો તો અમારે ઘણીવાર ફાઇટ આવેલી. મારી ફાઇટ ઓમાં આવેલી. એ ઘડી કે બેસ ઉપર રેડ મારો આવતો હતો. પહેલાં બમ લઈને આવતો હતો તો બમમાંથી કંઈ પૂગી ન ગયા. અહીંયા એટલી ઓટો કેનન પડી હતી એટલે. ત્યારબાદ એ વળી કોંજણ હું કરીને આવ્યો તો ડાયરેક્ટ અંદર જ ઘરી ગયો. અને હું અંદર જ બેઠો હતો ગનું લઈને. મારા પાસે એમ કે ગન હતી, આર્મર હતી, બધું હતું. અમારે બાંધણું એવું હાલતું હતું. તે દેખાતો હતો પણ જે અંદર આવ્યો ને તે દેખાણો નહીં. ડાયરેક્ટ દરવાજા જ ખુલી આવ્યો એમનું. અને ઓટો કેનન એક જોઈને ફાયર નહોતું કરી શકતા એટલે એમાં કંઈ ભેગું થયું નહીં. અને મારા બેસનું ડાયરેક્ટ કેબિનેટ ઉડી ગયો. એટલે મારી ઓટો કેનોની મારી માથે ફાયર કરે એટલે હું ડાયરેક્ટ એન્જિન મરી ગયો. એમાં બધું એવું થઈ ગયું ને હવે એને એનું કેબિનેટ મૂકી દીધું છે અહીંયા. એટલે મારું કંઈ કેબિનેટ છે નહીં, મારી બધી લૂંટ અંદર છે. અને હજી હું રેડ કરવા કંઈ ગયો નહોતો. જેટલા તમે બમ જોયા હતા એના કરતાં વધારે મેં બમ બનાવી લીધા હતા. મારા પાસે એક બોક્સ કરતાં વધારે બમ હતા. બધા સ્નાઇક ઓલા કેવા સ્નાઇકલોનાઇટ કહેવાય ને એવા બમ, કદાચ તો એવું જ કંઈક કહેવાય. બધા એવા બમ હતા ને મારા પાસે. હજી હું થોડુંક બેસ્ટને અપડેટ કરવાનો વિચારમાં હતો અને પણ ત્યાં બધું બખેડાઈ ગયું. હવે આ બધી શોટગન મારી માથે હાલે છે ને હું કાંઈ અંદર ઘરી આગું નહીં. કે મારા પાસે બમ નથી. નકર મને ખબર છે આ બેસને મારે કેમ તોડવું નહીં. પણ હું તમને કહી નહીં, નકર તમે તોડવા પૂગી જાઓ. મને એમ તો તમારા ઈરાદા ખબર છે. તમે બધા શું કરવા માગો છો મારા બેસ તોડવા માગો છો. મને તમને કહું ને તો જે આ દિવાલ હતી એની પાછળથી તમે અહીંયા હેઠે સીલિંગ તોડે જાઓ ને તો ડાયરેક્ટ ત્યાં દરવાજા આવી જાહે. તમારે કોઈ તોડવું હોય તો તોડી લેજો. બીજું મારું તો કંઈ જાહે નહીં. એમાં મારા તો બેસ જ ટ્વીટ છે અને મારો વિડીયો ટ્વીટ છે. એના કરતાં આ બંદા સારા હતા. પછી હું મારું બધું પતી ગયું ને એટલે હું અહીંયા આવીને બેઠો હતો. અહીંયા આ જગ્યાએ બેઠો હતો. એ આવીને મારે બેઠા જોતા હતા એટલે હું હાલે છે. અમારી વાત થઈ હતી કે અમે તો ખાલી બે જ હાટું થઈને આવ્યા હતા. અમે એમાં રમતા નહોતા. એ એક લીઝન હતું આખું. એને બોલાવ્યા હતા. જો આ કોણ મારીને ગયું એ મને હજી નથી દેખાણું. ઓટોમેટિક હું મરી ગયો એક ગોળીમાં. એટલે આ કામ હેકર જ કરીએ કે બીજું કંઈ કરી ન કે. પછી એમાં જો જે થાય હવે આવડો એ વાત થઈ છે કે અમારે જોડાવું હોય તો જોડાઈ શકું છું. એટલે જોયું જાય છે એને જોડાવું કે ન જોડાવું. એને કંઈ વાંધો નથી એને જોડાવામાં. એને કંઈ વાંધો નથી આપણે આટા ઠોકી છે એનો. પણ એની યારે આપણું કંઈ બહુ બગડ્યું નથી. બગાડ્યું તો આપણો હેકર જ છે ને. હેકરને આપણે રિપોર્ટે મારી દીધો છે. આ ગેમ મારોને નક્કી હું કરીએ નહીં યારે. હું અહીંયા બેઠો હું બીજું તો કંઈ કરી નાખું. મારા બેસને જોઈ શકું, નાના બેસને જોઈ શકું. આની પાસે બેચ છે એની યારે ઘડી એનું હજી કોઈ બહારનું થયું નથી. કોઈ બેચ લેવા આવ્યું નથી અહીંયા. જો આવે છે તો એને ટાવર બનાવીને રાખ્યા છે. એની 10-15 જણા છે. આરામથી પૂગી લે એને. ગાઈસ તો હવે આપણું આ સર્વર એન્ડ થઈ ગયું છે. તમને આ સર્વર ગમ્યું હોય, મારું ગેમ પ્લે ગમ્યું હોય તો તમે સર્વર માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને તમને આના પછીના સર્વરમાં મારી સાથે રમવાની ઈચ્છા હોય તો આગળ હું તમને મારી આઈડી બતાવું. એમાં એક કમેન્ટ કરી દેજો અને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ નાખી દેજો. ટાટા.